માંગરોળના વાંકલ ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યારે ઈસનપુર ગામ ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી. વાંકલ ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે સ્થાનિક આગેવાનો દીપકભાઈ વસાવા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરી હતી. માંગરોળ તાલુકાના ઈસનપુર ગામ ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને સંબોધનો કરવામાં આવ્યા હતા. આ દ્રશ્યો ઈસનપુર ગામ ખાતેના છે. તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચાલી રહી છે. તાલુકા પંચાયત સદસ્ય ઈલાબેન ચૌધરી તેમજ તાલુકા પંચાયત સદસ્ય પારસનાથ દુબે, ગામના સરપંચ હરિવર્ધનભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌધરી, જિજ્ઞેશભાઈ ચૌધરી વગેરે દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઈસનપુર શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જંખવાવના પીવાય ચિતિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું, જેની આ તસવીરો છે. માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ મેસુરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચાલી રહી છે, જેના આ દ્રશ્યો છે. શૈલેષભાઈ મેસુરિયા ઉપસરપંચ શ્રીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આ સમયે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિતાબેન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગ્રામજનો, શાળાના આચાર્ય પારસભાઈ મોદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકલ પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયત સદસ્ય દિવ્યાબેન અટોદરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી વાંકલ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી રહી છે. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. પ્રસંગને અનુરૂપ સંબોધન દિવ્યાબેન અટોદરિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વની ઉજવણી કરી હતી. જ્યારે વાંકલ વન વિભાગ રેન્જ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે ખોખરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો છે. વાંકલ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચાલી રહી છે. વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ અટોદરિયાના હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું. આજે માંગરોળ તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. સમગ્ર તાલુકામાં ઠેર ઠેર સવારથી જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ હતી. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રીતે આ ઉજવણી વાંકલ ખાતે કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો છે.